આવનાર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર 573 પોસ્ટ માટે તેમજ જીપીએસસી વર્ગ 1-2 માટે બંધારણના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈએ. નીચેનામાંથી સંસદની કઈ સમિતિ પૈકી સૌથી મોટી છે? જાહેર હિસાબ સમિતિ, અંદાજ સમિતિ, અરજી સમિતિ કે જાહેર ઉપક્રમ સમિતિ? તો આન્સર આવશે અંદાજ સમિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પક્ષાંતર વિરોધી જોગવાઈઓ ભારતના બંધારણમાં નીચેમાંથી કઈ અનુસૂચિમાં કરવામાં આવી છે? બીજી અનુસૂચિ, 5મી અનુસૂચિ, 8મી અનુસૂચિ કે 10મી અનુસૂચિ? તો આન્સર આવશે ડી, 10મી અનુસૂચિ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શેમાં કરવામાં આવી છે? બંધારણનું આમુખ, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો કે 9મી અનુસૂચિ? તો આન્સર આવશે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતની સર્વોચ્ચ અદાલતની ન્યાયાધીશોને સભ્ય સંખ્યા વધારવાની શક્તિ નિહિત છે? ભારતના રાષ્ટ્રપતિ પાસે, કાયદા પંચ પાસે, ભારતના મુખ્ય ન્યાયાધીશ પાસે કે સંસદ પાસે? તો આન્સર આવશે સંસદ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જ્યારે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં કોઈ ખરડો રજૂ કરવામાં આવે છે તો તેને કોના દ્વારા મંજૂર કરવામાં આવે છે? તો આન્સર આવશે ઓપ્શન આવશે હાજર તથા મતદાન કરનાર સભ્યોના સામાન્ય બહુમત, બી હાજર તથા મતદાન કરનાર સભ્યોના બહુમત 3/4 દ્વારા, ગૃહોનું 2/3 બહુમત કે ગૃહોનો પૂર્ણ બહુમત? તો આન્સર આવશે હાજર તથા મતદાન કરનાર સભ્યોનો સામાન્ય બહુમત. મિત્રો, બીજી એક વાત કેવી છે કે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. તો લાગ્યા રહો, કોઈને કોઈ ભરતીમાં તમારું જરૂરથી થઈ જશે. ઓલ ધ બેસ્ટ દોસ્તો.